સુરતમાં માથાભારે વસીમ પાર્સલ એસએમસીની જગ્યામાં ગેરકાયદેસર ઓફિસ બાંધી દીધી હતી. પોલીસે બુલડોઝર ફેરવી દીધું. શહેરમાં ત્રીજા દિવસે પણ અસામાજિક તત્વોની સામે કાર્યવાહી યથાવત રહી. ગેરકાયદેસર મિલકતોની તપાસ કરી ડિમોલિશન કરાયું. લીંબાયત વિસ્તારમાં પોલીસની ટીમ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ સાથે પહોંચી જઈ ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરી. કોર્પોરેશન અધિકારીઓ સાથે સંકલન કરી જે પણ અસામાજિક તત્વો ગેરકાયદેસરની મિલકતો નજર પડે ત્યાં બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દેવાયું છે. સુરતના લીંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની કાર્યવાહી શરૂ કરાઈ. એસએમસીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ કર્યું હોય જોકે સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું, જેને દૂર કરવા માટેની કાર્યવાહી આજ રોજ શરૂ કરાઈ. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે લીંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ કરી જે વ્યક્તિ હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેની પર ખંડણી, મારામારી, ધાક ધમકીના ગુના હોય. ભૂતકાળમાં તેના પર પાસા પણ થઈ ચૂક્યા છે. કોર્પોરેશન રિઝર્વ પ્લોટ ઉપર તેણે ઓફિસ બનાવી રાખી હોય, ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું જેથી આવક પણ મેળવતો. ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોય. ઓફિસ માટે તેણે ધાક ધમકી આપવાનું પણ કામ કરતો. જોકે રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે પોતાનો કબજો કરાયો ધ્યાન પર આવતા હોવાથી જ ડિમોલિશનની કામગીરી શરૂ થઈ હતી. એમ પણ જાણવા મળ્યું કે આ મકાનનો કબજો કરી લે છે અને માણસોને મકાનમાં ઘુસાડી દે છે અને સમાધાન કરી પૈસા પણ પડાવતો હતો. રોજ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિયસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે. લગભગ 25 જેટલા ગુનાઓ છે. એમાં એ પાસા પણ જઈ આવ્યો છે. આ ઉપરાંત એના ઉપર મારામારી, ચોરી, લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે. વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો. પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો, મકાનોનો, અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી, દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો. આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી. આ ફરિયાદો, રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું. એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો ટાઈપ બનાવી દીધો હતો. આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિયસ પ્રવૃત્તિ, ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો. અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાક ધમકીઓ આપતો, માંડવાળી કરાવતો. એટલે આ વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા. અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી. એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની, અને એના ઉપર ઇલીગલી સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો. વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા. એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કશું જ નહીં હતું. બસ ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું. આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. વસીમ પાર્સલ હાલ કઈ જગ્યાએ છે? વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે. પોલીસ એની શોધખોળ કરી રહી છે. હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે. અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી, જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુનેગારોને શું મેસેજ આપવાનો? સ્પષ્ટ મેસેજ છે, જે ગુનેગારો ગુનો કરે છે, લોકોને રંજાડે છે, હેરાનગતિ કરે છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.